લાડવા બનીને થઈ ગયા તૈયાર। જો હાલો કોઈને ખાવા હોય તો। આજે છે ગણેશ ચતુર્થી અને મારે બનાવવાના છે લાડવા ગણપતિ બાપાના। તો લાડવા બનાવવા માટે પીંડિયા બનાવી લીધા છે। પીંડિયા બની ગયા છે અને હવે આને તળી લઈશ, પછી ભૂકો કરી નાખશું। ભૂકો બનીને થઈ ગયો તૈયાર। ગોળ ઘીની પાઈ કરી અને બનાવી નાખશું લાડવા। તો મિત્રો આની અંદર એડ કરી દીધું છે ગોળની પાઈ, ઘી, ડ્રાયફ્રૂટ્સ, જાયફળ અને ઇલાયચી ને હવે તૈયાર થઈ રહ્યો છે લાડવાનો માવો। હાલો જેને ભાવતો હોય લાડવા ખાવા। જો આ થાળ ભરાઈને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો લાડવાની પ્રોસેસ ચાલી રહી છે। લાડવા તૈયાર થઈ રહ્યા છે પ્રસાદના। તૈયાર થઈ ગયા છે અને બીજા બધા તૈયાર થઈ રહ્યા છે। લાડવા બનીને થઈ ગયા તૈયાર। જો હાલો કોઈને ખાવા હોય તો। બોલો ગણપતિ બાપ્પા મોર્યા। અમે જઈ રહ્યા છીએ ગણપતિ બાપાના દર્શન કરવા। દર્શન કેટલું મસ્ત કરેલું છે। ડબગરવાડના ગણપતિ બાપા છે। જય ગણપતિ બાપા। અયોધ્યામાં બિરાજમાન શ્રી ગણેશ। અત્યારે અમે આવ્યા છે ગણપતિ બાપા દર્શન કરવા માટે। આ છે ડબગરવાડના ગણપતિ બાપા। તો પાછળ દેખાય છે। બોલો ગણપતિ બાપાની જય ગણપતિ બાપ્પા મોર્યા। અત્યારે દર્શન કરવા માટે અમે ડબગરવાડના ગણપતિના પંડાલમાં આવ્યા છે અને આ હરિદ્ર મંદિરની થીમ ઉપર બનાવેલા છે। સરસ, અતિ સુંદર છે। અમે ગણપતિ બાપાની પ્રસાદી લેવા આવ્યા છે અને જો ગીરદી જો મીઠાઈવાળાની દુકાને।
જો મિત્રો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બોલો ગણપતિ બાપાની જય. ગણપતિ બાપા મોર્યા.